તો રાજ્યમાં 2 દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલું છે અને હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના 24 કલાક પછી વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે. અલગ અલગ મોડેલથી સમજીશું. સૌથી પહેલા નાવકાસ 3 કલાક માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે તે મુજબ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની સાથેના તમામ જે વિસ્તાર છે કચ્છ આખું રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. સાથે દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર અને અમદાવાદ, સાથે તમે જુઓ કે પાટણ, મહેસાણા આખો એ જે વિસ્તાર છે એ રેડ એલર્ટમાં છે. સાબરકાંઠા રેડ એલર્ટ પર છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ અને અરવલ્લી એ આખો જે વિસ્તાર છે એ પણ હાલમાં ગાંધીનગર પર રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બાકી આખું દક્ષિણ ગુજરાત અને વડોદરા, આણંદ અને સાથે છોટાઉદેપુર પણ ઓરેન્જ એલર્ટ પર છે. બાકી આ જે આખો વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે. એમાં રાજકોટ છે, બોટાદ છે, અમરેલી છે અને જૂનાગઢ, ગીર સોમનાથ અને આ જે વિસ્તાર છે આખો પોરબંદર, એ 6 જિલ્લા કે જે ઓરેન્જ એલર્ટમાં છે. હવે આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે સિસ્ટમ અત્યારે ક્યાં છે અને સિસ્ટમ કેવી રીતે હજુ પણ આગામી 24 કલાક સુધી ગુજરાતને ગમરોડી શકે છે. તમે જુઓ કે જે સિસ્ટમ સતત મધ્યપ્રદેશથી લઈને દક્ષિણ ગુજરાતને ગમરોડતી આગળ વધતી ગઈ છે એ સિસ્ટમ અત્યારની સ્થિતિમાં હવે પહોંચી ગઈ છે રાજકોટ તરફ. અને તમે જુઓ કે આ જે વિસ્તાર છે એ ભાગોમાં તમને ભારે વરસાદ અત્યારે જોવા મળી શકે, અતિ ભારે વરસાદ પણ વરસી શકે. સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ હતું અને આજે સવારથી જ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ છે. મોરબી સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. જામનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે, મહુવામાં પણ ભારે વરસાદ વરસી શકે. આપણે જણાવી દઈએ કે અગમચેતીના ભાગરૂપે દરેક પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યું છે. જે સિસ્ટમ છે ખૂબ જ સક્રિય છે. 5 સિસ્ટમ સક્રિય થઈ છે. સિયર ઝોન પસાર થઈ રહ્યું છે અને તેના કારણે આ સીધી અસર થઈ રહી છે. તમે જુઓ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, કારણ કે આ જે આખો પટ્ટો છે એ જે ભાગ છે અત્યારે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને ત્યાં તમે જુઓ કે આખા વિસ્તારમાં તમને ભારે ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ગતરોજ વરસાદનું જોર ખૂબ જ વધારે હતું, જે આજની સ્થિતિમાં ઘટતું જોવા મળી શકે. એક વખત આપણે 5 વાગ્યાનો સુમાર જોઈ લઈએ કે ત્યારે પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે અત્યારની સ્થિતિમાં તો તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ 5 વાગ્યા આસપાસ પરિસ્થિતિ શું થાય છે એ પણ એટલી જ મહત્વની છે. 5 વાગ્યે તમને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતનો આખો વિસ્તાર, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને તેની સાથે ભાવનગર અને બોટાદ એ આખા જ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ જોવા મળી શકે છે, કારણ કે એ જે સિસ્ટમ છે એની અસર સીધી આ ભાગોમાં થવાની છે. ખંભાતના ભાગોમાં ભારે વરસાદ થાય, એની સાથે જ આખો આજે છોટાઉદેપુરથી લઈને આખો જે આ પટ્ટો છે ત્યાં પણ તમને ભારે વરસાદ થાય. દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી આખા વિસ્તારમાં તમને ભારે વરસાદ જોવા મળે, કારણ કે રાજસ્થાનને અડીને આવેલા જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. એટલે કે આ ભાગોમાં તમને ભારે વરસાદ જોવા મળી શકે, કારણ કે આ સિસ્ટમની અસર રાજસ્થાનમાં પણ છે. આ તરફ તમને બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. કચ્છના ભુજથી લઈને માંડવી, રાપર એ આખા વિસ્તારમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. હવે આ સિસ્ટમ ધીરે ધીરે કેવી રીતે ગતિ કરી રહી છે આગળ એ પણ જોઈ લઈએ કે સાંજના સમય પછી રાત્રિના સમયે પરિસ્થિતિ શું રહેવાની છે. તો તમે જુઓ કે 8 વાગ્યાનો સમય, ત્યારે પણ અમદાવાદ, ગાંધીનગર આખો જે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ તમને વરસાદી સિસ્ટમ આવી જ તેજ અસર કરતી જોવા મળી શકે છે. આપણે એક વખત સેટેલાઇટ તસવીર જોઈ લઈએ કે પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ અત્યારે આ જુઓ તમે કે જે રેડ એલર્ટ આપ્યું છે આખું જે આ વરસાદી સિસ્ટમનો અસર આ જે ભાગ છે કચ્છ, તેની સાથે જે આ દેવભૂમિ, દ્વારકા અને જામનગર સહિતનો વિસ્તાર છે, મોરબી સહિતનો જે વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આખું કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે. આ તરફનો વિસ્તાર તમે જુઓ કે જે બનાસકાંઠા અને ત્યાં પણ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં પણ તમને દેખાય છે કે ત્યાં પણ કાળા ડિબાંગ વાદળો છે. અમદાવાદ, ગાંધીનગર પર કાળા ડિબાંગ વાદળો છે. સાથે જ આજે પંચમહાલ, અરવલ્લી સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વાદળોનો જમાવડો ખૂબ જ જોવા મળી રહ્યો છે. વધુ એક મોડેલથી હું તમને બતાવીશ કે પરિસ્થિતિ શું થઈ શકે છે, કારણ કે સિસ્ટમ ખૂબ જ પ્રબળ છે અને સિસ્ટમની અસર તમે જુઓ કે આ સિસ્ટમ ભલે રાજકોટની આસપાસ ફરી રહી છે પણ એનો જે ઘેરાવો છે આખા આસપાસના વિસ્તારમાં આવી ગયો છે. એટલે તમને દક્ષિણ ગુજરાતમાં થોડું જોર ઘટતું જોવા મળે, પણ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વધુ વરસાદ જોવા મળી શકે છે. ફરી એક વખત આપણે વરસાદી સિસ્ટમ પર આવી જઈશું, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે વર્તમાનમાં આપણે 3 વાગ્યાનો સમય લઈ આવ્યા છે અને 3 વાગ્યે તમે જુઓ કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં તમને એ સિસ્ટમ આસપાસના વિસ્તારને ગમરોડતી જોવા મળી શકે. એટલે તમને ભાવનગરથી લઈને આખો આ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આખા એ વિસ્તારમાં તમને ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. તેની સાથે તમને કચ્છનો આ ભાગ પણ એ આવરી લેશે અને આ તરફ જે સિસ્ટમ છે સુરતથી લઈને આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એમાં પણ વલસાડ, વાપી, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુર એ જે ભાગો છે એમાં તમને વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે. પણ નર્મદા જિલ્લામાં પણ સારો એવો વરસાદ થાય. દાહોદ અને આ જે ભાગ છે ત્યાં જુઓ તમે પંચમહાલમાં પણ તમને સારો એવો વરસાદ મળે. અરવલ્લી, મહીસાગર આખા વિસ્તારમાં તમને વરસાદ મળે. મહેસાણા, પાટણ
એટલે થરાદ, વાવ, ડીસા, રાધનપુર એ આખા વિસ્તારમાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. એટલે આ જે વરસાદી સિસ્ટમ છે ખૂબ જ પ્રબળ છે. હજુ પણ જતા જતા પણ ગુજરાતને ગમરોળશે, કારણ કે આજે પણ સવારથી પરિસ્થિતિ આ જ જોવા મળી રહી છે. હવે આપણે એક વખતે નજર કરી લઈએ કે આવતીકાલે સ્થિતિ શું રહેવાની છે, કારણ કે 24 કલાક પછી વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે એવી સંભાવના હાલમાં વ્યક્ત કરાઈ છે. આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ. આવતીકાલે તમે જુઓ કે આ સવારનો સમય જેમ જેમ થઈ રહ્યો છે, આવતીકાલે સવારે આ 7 વાગ્યાની પરિસ્થિતિ છે અને 7 વાગ્યાની પરિસ્થિતિમાં તમે જુઓ કે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ જતી જોવા મળી રહી છે. એટલે તમને દક્ષિણ ગુજરાત અને તેની સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. પણ આવતીકાલના દિવસમાં પણ તમને ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે, એટલે કે બનાસકાંઠા અને તેની સાથે પાટણ, મહેસાણા સહિતનો જે વિસ્તાર છે, અમદાવાદમાં પણ હજુ આવતીકાલના દિવસે સવારના સમયે તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. તેની સાથે તમને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું જોર સવારના સમય જોવા મળશે. હવે જોઈએ કે ધીરે ધીરે દિવસ જેમ ચડે છે તેમ પરિસ્થિતિ શું થાય છે. તો તમે જુઓ કે કાલે બપોરે 1 વાગ્યાનો સમય કર્યો છે, તેની સાથે વરસાદનું જોર તમને ધીરે ધીરે ગુજરાતમાંથી ઘટતું જોવા મળી રહ્યું છે. એટલે અત્યારની જે શક્યતાઓ છે તેના આધારે આવતીકાલે હજુ રાત સુધી કદાચ ગુજરાતમાં વરસાદનું જોર રહી શકે. પછી ધીમે ધીમે જેમ જેમ દિવસ આગળ વધે તેમ તેમ આ વરસાદ નહિવત થતો જાય. કારણ કે તમે જુઓ કે આવતીકાલે સાંજે આ 7 વાગ્યાનો સમય છે અને 7 વાગ્યાનો જે સમય છે ત્યારે તમને સૌરાષ્ટ્ર અને કચ્છ ધીમે ધીમે આખું વરસાદનું જે આ વાદળનો જે ઘેરાવો છે ઘટતો જોવા મળી રહ્યો છે. ખાલી તમને ભાવનગર સહિતના વિસ્તારમાં થોડો છૂટોછવાયો વરસાદ કે વરસાદી ઝાપટા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં તમને વરસાદી ઝાપટા જોવા મળી શકે અને તેની સાથે બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગોમાં તમને વરસાદી ઝાપટા સાંજના સમયે જોવા મળી શકે. કારણ કે સાંજના સમયે આજે આફત છે વિખેરાતી જોવા મળી રહી છે. એટલે અત્યારે એક શક્યતા આપણે રાખી શકીએ છીએ, એક આશય રાખી શકીએ છીએ કે આવતીકાલે વરસાદનું જોર ઘટી જશે અને ધીરે ધીરે વરસાદ ગુજરાત પરથી આજે આફત બનીને વરસી રહ્યો છે એ ઓછો થઈ જશે. એટલે અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ જે થઈ છે એ પરિસ્થિતિ મુજબ હવે આજનો દિવસ હજુ વરસાદનું જોર રહેવાનું છે. એકદમ વરસાદ ઘટે એવી શક્યતાઓ નથી, પણ હવે આજના દિવસમાં દક્ષિણ ગુજરાતમાં જોર ઘટી શકે, પણ ઉત્તર ગુજરાત અને એ ભાગોમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે. હવે આપણે